જયારે મનમોહન સિંહની સરકાર જવાની હતી ત્યારે પીકનો ભાવ $109 પ્રતિ બેરલ, એટલે 10 વર્ષની અંદર એ ભાવ છે એ ડબલ કરતા ક્યાંનો કઈ ટ્રિપલ પહોંચ્યો. અને 2011 ને 2000 નો ડેટા જો હું 2012 નો ડેટા લઉં તો એ ભાવ એવરેજ ભાવ આવે છે $112 પ્રતિ બેરલ. પેટ્રોલની કિંમત ત્યારે ડીઝલની 55 હતી અને પેટ્રોલની કિંમત ત્યારે 72 કે 78 હતી, એટલે લગભગ ₹23 ફેર હતો ડીઝલ ને પેટ્રોલ વચ્ચે પીક ઓઇલ પ્રાઇસીસ, કારણ કે ત્યારે ગવર્મેન્ટ ઓઇલ સબસિડી આપતી હતી અને ગવર્મેન્ટ એ રીતના જે બધી કંપનીઝ છે ને એનો લોસ કમ્પન્સેટ એ રીતના કરતી હતી. બરાબર છે, કારણ કે એ લક્ઝરી પ્રોડક્ટ નહોતી, ગવર્મેન્ટ સમજતી હતી. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે આ નેસેસિટીની પ્રોડક્ટ છે. જે કહેવામાં આવે છે ને આપણને કે આટલું દેણું કરી નાખ્યું ઓઇલ માર્કેટિંગ કંપનીઝનું નાનું તેનું, પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ એના માટે જ બનાવવામાં આવી છે. ગવર્મેન્ટ એ સબસિડી એટલે જ લે છે, વર્લ્ડ બેંક થી માંડીને બધા લોન્સ એટલે જ લઈને સબસિડાઇઝ કરે છે. કારણ પૂરે કે છે ને કે ખાડા પૂર્યા ના, ખાડા પૂરીને શું કરી દીધું, નવા ખાડા પડ્યા, જેનું શું એ તો તમે જુઓ.